પધારેલા સંતો ભક્તો, ભાઈ ભગવાન, વર્ધનભાઈ, ત્રીજી પુણ્યતિથિ એ મહાન વ્યક્તિ કહેવાય. આ 3 વર્ષ થઈ ગયા. આપણે એટલા માટે મળ્યા છીએ કે એનું જીવન એટલું બધું સાર્થક કરેલું છે. ખૂનના નાતા ને મારો તો નાદ ને બૂંદનો નાતો, નાદનો નાતો, પરિવારને ખૂનનો નાતો, આ બધું તો આપણે કરીશું. કારણ કાર્યના ક્ષેત્રમાં આપણે બધું મળવાનું છે. શું જીવનમાં મળવાનું છે? શું તમને 5 દીકરા માને મા જનેતાને અર્જુન બાપુએ શું મહેનત કરી છે? વિચારો. આવા આટલા વર્ષોની અંદર મારા જીવનમાં 78-80 વર્ષ થયા. આવી વ્યક્તિ મને નથી મળી કોઈ. મારું સંશોધન હતું એટલે એ પૈસાદાર છે ને હું એના સંગમાં જાઉં ને મારા ઘર ખોરડા માયા મિલકત આપી દે ના. મારા મા બાપે મને ના પાડી હતી. જિંદગીમાં કોઈને છેતરવાનો ધંધો ન કરતો. તારી ભિખારી પણ હું ગુરુના વચનની વાત કરું છું. ગુરુએ હીરાને એમ કહી દીધું કે હીરા રૂપિયાના ઢગલા થઈ જાય, બંગલા ગાડીઓ થઈ જાય ને તો તારી ગરીબી ન છોડતો. મારા ઈ સંગે વાત કરું છું. આજ આવા તમને તો કદાચ તમે તમારો પરિવાર છે, મા જનતાની પીડા વજ્રઘાત ક્યારે ખબર પડે? આ વજ્રઘાત કોણ સહન કરે છે? કોઈની તાકાત? પણ આ મારી સુરતીમાંથી આ મૂર્તિ જાતી નથી. એનું શું કરવું મારે? બોલો કયો? હું દ્વારકા ગયો ને તો મારે સુરતીમાં દ્વારકા વાળા બદલે આડા દર્શન થયા. છે પીડા તમને? હું દ્વારકા ગયો ને તો એ મૂર્તિમાં આવી જે પોલીસ વાળા ઓળખીતા હતા એને કીધું ઓલા બાપાને બોલાવી લ્યો કે એને દ્વારકાધીશના દર્શન કરવા છે. ત્યાં દર્શન કર્યા ને મારે સુરતીમાં રઘુભાઈ રમતા, મારો કૃષ્ણ કનૈયો રમતો હતો. આ બધું તમે ગાણા વાણા બધું ગાવશો. કદાચ ઓલા રૂપાલાની જેમ મારી કોઈ ભૂલ થઈ જાય તો ખોટું ન લગાડતા. બહુ સમજવાનો દોર છે, સમજી લેજો. ગાડા રા આ બધું ગાઈશો તો કાંઈ નહીં વરે બાપ. ધ્યાન કાંઈ વસ્તુ નથી સંભવિત થતી. એક ગુરુ વચનની અંદર આ મૂર્તિ એની તાકાત આજ લગી મેં કોઈની નથી જોઈ. એમ કેવું હોય તો કહેવાય. મારા લક્ષમાં એ મૂર્તિ આવી અને સંગ થયો એટલે મારા જેટલા કામ એટલે સુદામા જેવું થયું. કૃષ્ણ સુદામા જેવું થયું. બધું પડતું મૂકી દઉં. મારે ઘરે કામ ન હોય, મારા છોકરા છે એ બધું એની દયા ખૂબ થઈ. મને કે એક દિવસી મારા સુદામાના મોલ ન બની જાય તો રઘુભાઈ ગામ ગયા હતા, પણ મારું કામ અધૂરું રહી ગયું. કોઈ એમ કે દેવસી મહારાજ આને 5 રૂપિયા લીધા હતા, આમ કર્યું તો તેની મારી ગરદન નીચી ઝૂકી જાય. કોઈ દી ન બને, આ વાત ન બને. મારા જીવનનો નિચોડ છે એમ કેવું હોય તો કહેવાય. આપણે એની શ્રદ્ધાંજલિ માટે મળ્યા. શેના માટે મળ્યા? ભજન ને ટીવી ને આ બધા માધ્યમ તો 24 કલાક જાણવા મળે. હે શું કરવાનું? કોઈ રઘુભાઈને હાજરમાં આવે અટાણે ખોટ છે કોઈ પૂરી દે? હે ભજન કરતા હો તો કેટલું ભજન? ક્યાં પડી ગયું તમારું ભજન? બોલો. અરે દિલ કા કોઈ દર્દ મિટાવે, લાખ હકીમ બતાવે, કોઈ દર્દ મિટને નહીં વાલા. હે ભાંગના રગડા પીવડાવે, જાતના દવાઓ બતાવે, કોઈ દર્દ તો નહીં મિટને વાલા. અને કે જો મટે ને, દર્દ મટી જાય ને તો ગઈ વખત કઈ બદલાવે કે તું અહીંયા આમ હતો ને પાછો તારો અહીંયા અવતાર થયો છે. આટલી બધી સમૃદ્ધિની વાત છે, જેવી તેવી વાત નથી. એનો પુરુષાર્થનો યોગ કેવડો મોટો કહેવાય.
આખા પરિવારને ગંગાજીમાં જબોરી દીધા કહેવાય. એ એના જેટલા ગુણ ગાય ને એટલા ઓછા પડે બાપ. એની પૂજા રોજ કરો તો ઓછું પડે. એની મહેનત કેટલી મારે કહેવાય 5 વર્ષ કાઢવા છે દેવસિંહ મહારાજ. નહીં તો રઘુભાઈ તમારો મારો સંગ થઈ ગયો છે તો મને પીડા એવી થાય છે કે હવે તમે છે ને બંધ કરી દો. તમારે રૂપિયાની ખોટ હોય એવું તો લાગતું નથી, પણ આ શરીરથી તમે થાકી ગયા, કોઈ વાતે સમાધાન નહીં થાય. તો પેલા દેવસિંહ મહારાજ હવે એટલું તો રાખો, દરેકની ખબર લેવા વાળી વ્યક્તિની શું વાત કરવી, બોલો વિચાર તો કરો. એમ કોઈ દી મારું છે એવું એને માન્યું નથી, તો વિચારો. કોઈ દી મારું છે એવું એને માન્યું નહીં. બોલો ગમે તે વ્યક્તિ હોય એને ગમે તે વ્યક્તિને દાનેશ્વરી કરણ કહેવાય, એમ કહેવું હોય તો કહેવાય. હે કે કરણ દાનેશ્વરી કહેવું હોય તો કહેવાય. આવી 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 સિદ્ધ પુરુષ કહેવો હોય તો કહેવાય. કોઈ વસ્તુ ઉપર ભાર નહીં, કોઈ વસ્તુ ઉપર વિષયો ઉપર કોઈ પ્રકારે હાલવાવાળી મૂર્તિ નહીં. અહીંથી ગાડીમાં બેવું, ગાંધીનગર જાઓ, જાતા મારો વારો હોય ને એનો હાલતા હાલતા એનો વારો હોય. ખડખડાટ હસવાનું હસવાનું અને એનો આનંદ અને એનો પ્રેમ મેં જોયો. મેં મારું આખું જીવન નીચોવી નાખ્યું 10 વર્ષના ગાળામાં. મારા ગુરુ ચરણે તો મેં અર્પણ કરી દીધું હતું, પણ એને જે સાર્થક કર્યું ને અત્યારે જેની ખોટ છે એ કોણ પૂરે ગયો? ઢગલા કરી દો, બધી વાત સાચી છે. આ વજ્રઘાત કોણ પૂરો? આ બધા રાહડા બધા આપણે લઈ છીએ, નથી લેતા રાહડા? હે ગોકુળાઓ બલહારી પણ આવે છે, કોઈ દી આવ્યો મળ્યો અને મને મળ્યો છે. એ ગોકુળાઓ ગિરધારી એ મળ્યો મને, મારી સુરતીમાં રમે છે એ ગિરધારી. આ એ ગુરધારી આત્મા તત્વનો એકતાનો ભાવ હાંધો એકનો મુદ્દો છે. ગુરુ ના પાડતા હતા વારી ઘડીએ. આ હું વ્યાખ્યા કરું છું તો મારી ભૂલ નથી થતી, બે થાય છે. એકનો મુદ્દો નક્કી થઈ જાય ને એટલે રઘુભાઈ અહીંથી આગા પાછા ક્યાંય નથી. દેહને છોડી દો, દેહથી જુદો પડી જાય આત્મા તત્વ. બહુ સિદ્ધાંતવાદી મુદ્દો છે, સમજના ઘરનો બહુ સિદ્ધાંતવાદી મુદ્દો. ક્યારે નક્કી પણ થાય? મયુરભાઈને બહુ માનતા. મયુરભાઈ એમ કે આમને નામ રઘુભાઈ એટલે એ કે એમ જ થઈ જાય. એનામાં ભક્તિમાં હાસ પાડ્યું, ભજે એના ભાવ, કામ ક્રોધ લોભ લાલચ તજે એને વાલો તાર છે. એવો મુદ્દો, એટલો બધો પરિપક્વ મુદ્દો કહેવાય. પણ હાજરમાં મારે અહીંયા આવવું હતું, મારા પગ ભાંગી ગયા તો મારે અહીંયા જવું પડશે કીધું. જેને મારે મળવું છે એ તો હાજરમાં નથી. પરિવાર છે, મા છે, ભાઈ છે, કુટુંબ છે, બધાય છે, એમાં કાંઈ ના નથી. પણ મારા પગ ભાંગી ગયા. આવતા આવતા મારે 1.5-2 કલાક મોડું હતું અહીંયા આવતા. મેં અમારા ઘરના ઓલા છોકરીની પરીક્ષાને લઈ મને કહેલા, ભાઈ તમે તમારા ભગવાનની આ શ્રદ્ધા તિથિ છે, નથી જવું કે? મેં કીધું પણ જવું તો છે, પણ હવે આમાં કોઈ રથ લઈને આવે તો હું જાઉં ને. તો 2 ભાઈલાનો ફોન આવી ગયા. મેં કીધું ભલે તારી તિથિ મારે આવું, તું ન આવે તો કોણ આવે બીજો? તુજબીને કોણ તો નજર મેં ન આવ્યા કોઈ કે આ ભાઈ ઓછીતા ફોન આવ્યા અને મને અહીંયા લઈને લાવ્યા. આવી વિભૂતિ એના હું વખાણ કરું, ગુણ ગાઉં તોય મારા માટે ખોટું પડે છે. હું એના ગુણ ગાઉં ને ખોટું પડે. સુનિજન મુનિજન કી સબ રીતિ, સ્વાર્થ લગત સબ કરત હે પ્રીતિ. ઋષિ મુનિઓ, દેવો, ગાંધર્વો જે કાંઈ માણસો છે ને એને ભગવાનને મળવું છે ને એ એનો સ્વાર્થ છે. તો આને તો મારે મળવાનો સ્વાર્થ એટલે એકાકી મત મારો હતો. એમાં 16 વાલે રતી કોઈ ભૂલ ન કાઢી જાય. કોઈને પૂછી જોઈજો તમે કે દેવસિંહ મહારાજને રઘુ મહારાજને કેવું જ્યાં ખોટું બોલે અહીંયા કોકને સમાચાર દઈએ કે હું અહીંયા છું, હોય મારા ઘરે હોય અને કાં અમે બહાર હોય, કાં એના પ્લાન્ટે જવું. મેં કહ્યું મારે કોઈનું કામ નથી, તમે આવો છો? ત્યારે મેં ના ન પાડ્યું. ગમે તે પરિસ્થિતિ હોય એમાં હગા વાલા કુટુંબ પર બધાને છોડીને હું આવ્યો. વાલા વાલેશ્રી આવ્યો હોય તો ભલે આવ્યો હોય, મારા બાપના ઘરે જાઓ, જ્યાં જવું હોય જાઓ. ના તો બંધાણો મારા ના થાય. એની હારે મારે એવું જોડાણ થઈ ગયું હતું
એ ઘડીએ એના વિના મારે એક ડગલું ન હાલે. જેમ ગુરુ વિના ન હાલે ને એમ એના વિના મારે એક ડગલું નહોતું હાલતું. આવું એમ કોઈ ભાગ ન પડે, કોઈ લાલતું નહીં, કોઈ તમોગુણ નહીં. મારી ધારા જે હતી ને છેલ્લા શ્વાસ લગી, અત્યારે મારા લીલા લહેર છે. મારી પરિસ્થિતિ કેમ સુધરી? એટલે થોડુંક વ્યવહારિક વાત કરું. પહેલાં તો જાણે 50 વર્ષ લગીને આયુષમાં સંતાન નહોતા. આ સંસારના ભૌતિક વાત. એ ગુરુ કૃપા એ હરજીવન બાપાની એટલી બધી કૃપા થઈ ગઈ અને એને ખરેખર એવો એટલો બધો વચન આપ્યું કે જાઓ તમારે 25 વર્ષ પછી મારા ધીરે મારા ઘરમાં જ બૈરા આવી ગયા. આ દુઃખ હારે દુઃખ વ્યક્ત કરું છું. વ્યા ગયા એનો પત્તો ન લાગ્યો અને મારી પાસે પાય પૂંજી હતી ની 10 લાખ રૂપિયા વ્યા ગયા. તો ભલે વ્યા ગયા, મારા બાપ પાસે વ્યા ગયા, હું તો સલામત છું ને. ભલખાણીઓ કે છેતરી ગયો એટલે કે આ દરિયા કાંઠે આખી નાવડી ડૂબી ગઈ અને તું દાંત કાઢે તારા વાયડી છોકરા બધા ડૂબી ગયા, માલ મિલકત બધું, પણ કે હું સલામત છું ને. તોય કે હું આ મને નો છેતરી ગયો કે એમ. મારે ગુરુ કૃપાથી 25 વર્ષે મારે અહીંયા એની કૃપાથી કુદરતના નિર્માણે મારા કે 2 દીકરા અને દીકરી. આ રઘુભાઈ મળ્યા પાસેનું ફળ છે એમ કેવું હોય કહેવાય. આવા માણસ મળે તો તમારા ઘરે બધું આવે, લાજ ને લક્ષ્મી ને બધું વસ્તુ આવી જાય. એવા બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા. એમ જેવી તે વ્યક્તિ તો નહોતી. અજણ બાપાના માના કર્મ યોગ એટલા બધા સફળ પવિત્ર છે કે આવા માણસનો જન્મ થાય તો બહુ એમની પીડા તો એ જાણે ને, બીજા કોણ જાણે? બીજા કેને ખબર પડે? આટલી બધી મહેનત, એને કેટલી મહેનત કરી છે ખેતીમાં, કૂવામાં, એની મહેનત કેટલી છે. આનું લાલન પાલન કેવું થયું છે. અને આસમાને વાત રહી ગઈ. માણસો કરોડપતિ અબજોપતિ છે, પ્લેનમાં જાય છે, આવે જાય છે, પણ મારા માટે તો રઘુભાઈ સિવાય કાંઈ નહોતું એમ કેવું હોય તો કહેવાય. એટલી બધી સમૃદ્ધિ કહેવાય. આપણે એની પુણ્યતિથિ નિમિત્તે મળ્યા છે. બાકી તો આ પ્રભુના ગુણ તો બધા ગાય છે. કાંઈ ભગવાન થોડોક આવી જાય સાહેબ, આવી જાય છે કોઈ પાસે આપણે ગુણ ગાય આવે છે ભગવાન ગાય આવા હલડા રાડા કઈ સાઈડના ખેલ હું તો જોઉં છું. હા હા હા, એ તો તખતે તાજ બિરાજે બાપના બાપ. એ તમને મળવા પાત્ર નથી. એ આવતોય નથી, એ જાતોય નથી. થોડુંક બ્રહ્મ જ્ઞાનની વાત કરું પછી બોલીશ. પણ પ્રભુ છે ને, પરમાત્મા સદગુરુ છે ને, એ આવતોય નથી ને જાતોય નથી. નક્કી તો તમારી નિષ્ઠા હોય ને તો થાય. એમ એના પરિવારના સભ્યો નક્કી કરે ને કે રઘુભાઈ ક્યાંય આગા પાછળ નથી. આવા તમારે આશીર્વાદ દઈ તમારું ભવિષ્ય પરમાત્મા સદગુરુ તમારો પર ખૂબ ખૂબ દયા કરે. બોલો સદગુરુ મહારાજની. પછી બીજો પીરિયડમાં એ શંકર મયુરભાઈ